અને આપણા 3 જન્મોના પાપનો નાશ થાય એવા જે શિવ અને રામ, ભગવાન શિવજીને રામનું નામ પ્રિય છે એવું 1 મહિના સુધી આ ભજન ભૂમિની અંદર આ લેવલ પર આપણે કર્યા છે. પણ આપણા જે જીવનનું ભાગનું જે છે એમને પણ મારા વંદન. તો પવિત્ર શ્રાવણ માસ એટલે મહાદેવજીની ઉપાસનાનો મહિનો. મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય. બીજું આજના દિવસે અમારે શર્માજી જો પુરી બાપુ શિવ કથાકાર બાપુનું અનન્ય પ્રેમ અનન્ય લાગણી રહી છે, તો આપણે બાપુના સન્માનનો દોર લઈ અને પછી તરત જ આપણે એને તોય ન આવે પણ આજ સહજ પ્રેમના તાંતણે બંધાવી પ્રેમના દોરે બંધાવી સંતોય આવે છે. અને માતાઓ ખરેખર ધન્યવાદ તો આપ બધાને દેવા જોઈએ કે સમયની ગમે તેટલી કટોકટી હોય, ગરમી હોય, તાપ હોય, ઠંડી હોય, પણ તમે જે ભજનને જીવતું રાખ્યું છે. અને અહીંયા સુધી આજે કયા કયા ગામના મંડળ છે? પહેલો દિવસ છે એટલે સરસ રીતે માતાઓ હવે આવતીકાલથી આપણો જેમ રાબેતા મુજબ અને જો ધીરે 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 દર વર્ષે આપણે ક્યારેક આવીએ ત્યારે કાંઈક ને કાંઈક નવું આ દેવભૂમિમાં થતું રહીએ છે. અને આપણે બધાએ જોયું કે 2025માં તો કેવડો મોટો લાભ મળ્યો. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ, આખી નાથ સંપ્રદાયની જમાત, આપણી ધ્યાન જગ્યાઓ હોય, તમામ સંતો પોતાના કુંભમાંથી બધા જ સંતોના અહીંયા ચરણ પડ્યા અને એ સાધુઓના હાથે આપણો આ મંદિરનો શિલાન્યાસ થયો. માતાઓ આજની જે આ ધૂમ જે છે દર વર્ષે તો આપણે કરીએ જ છીએ અને કરવી જ છે. ભગવાન જ્યાં સુધી આ શરીર જીવતું રાખે ત્યાં સુધી પણ ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે 2025માં જે દુર્ઘટનાઓ આપણા ભારતમાં બની છે માતાઓ એવા તન મનથી કરજો કે જે 2025માં ઘણા માણસો જે પ્લેનમાં મર્યા છે, ક્યાંક ને ક્યાંક કુંભની અંદર પણ એવી ભગદડ મચી, તેમાં પણ પુલ તૂટ્યા, એમાં પણ નાની મોટી તકલીફો પડી. તો આપણે દરેક દિવંગત આત્માઓને એને પણ એવી પરમાત્મા આપણે એવી પ્રાર્થના કરીએ કે એ ચેતનાઓને પણ ભગવાન જ્યાં વસે ત્યાં અમને શાંતિ આપે. આપણો જે આ યજ્ઞ જે છે રામ નામનો યજ્ઞ એ વિશ્વ કલ્યાણ માટે બની રહે અને ખૂબ બધાનું કલ્યાણ કરે. માતાઓ તમે જે ભજન કરો છો, જે માળા કરો છો, એ માળા જલ્દી ને જલ્દી આપણા ભગવાન શિવજીના ગોરક્ષનાથજીના મંદિરના શિખર સુધી આપણને પહોંચાડી દે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જલ્દી આવા એમ આવા ગોરખનાથ ભગવાન કી, ગોગા મહારાજ કી, ભેખ ભગવાન કી, સત્ય સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અને આ આશ્રમના પાયાના બધા જ સેવકો, આજુબાજુથી અખંડ રામ ધૂનમાં પધારેલા તમામ મંડળના માતાઓ, બહેનો અને ભાઈઓ, સ્વરના સાજિંદા મિત્રો અને મીડિયાના તમામ મિત્રો, મને યાદ છે ત્યાં સુધી 2019થી લગભગ આજે 5-6 વર્ષ થવા આવ્યા છે. અને આ વિસ્તારમાં દેત્રોદ હોય, માંડલ હોય, વિરમગામ, ગાંધીનગર, સાણંદ, અમદાવાદથી કેટલાય ભક્તો અહીંયા આવી અને સેવા કરતા હશો. અને પૂજ્ય
બાલકનાથ બાપુએ એક નિષ્કામ ભાવે સનાતન ધર્મનું ગૌરવ કેમ વધે એના માટે આ તપોભૂમિ તૈયાર કરી છે. અને સંતો માટે એવું કહેવાયું છે કે પરોપકારાય સતામ વિભૂતયઃ. સંત એ માત્ર ને માત્ર પરોપકાર માટે આવા સેવાના પ્રકલ્પો ઊભા કરતા હોય છે અને એનું વિચરણ પણ પરોપકાર માટે હોય છે. આ વિચાર કરો, નહીં તો સંતોને તો ગમે ત્યાં જઈને ઊભા રહે તો આખા દિવસમાં રોટલો અને આશરો તો ગમે ત્યાં મળી જાય. પરંતુ આ ધામ ઊભું થયું છે તો એક વિચાર કરજો, 3000 વર્ષ પૂર્વે આખા વિશ્વમાં સનાતન હતો અને આજે 125 કરોડે આવીને આપણે ઊભા છીએ. આપણું ઘણું પતન પણ થયું છે અને એમાં હું તો એમ કહું છું, આજે રમણધામમાં બેઠા છીએ ત્યારે આનું કારણ શું? ત્યારે એક તો આપણે જાતિ પાતિમાં બંધાયા, એ સંપ્રદાય ભેદમાં બટાયા, વધારે પડતી અહિંસા અને અકર્મણ્યવાદી વિચારધારા, આ 4 વિચારધારા લીધે આપણે ધીમે 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 એ સંકીર્ણ થયો આપણો સનાતન. ત્યારે આવા સંતોને ધન્યવાદ છે કે આ સનાતન ધર્મને, એની જ્યોતને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યા છે. અને મારા તો પરમ મિત્ર છે બાલકનાથ બાપુ, પુરી બાપુ, આ બંને સંતો આ વિસ્તારમાં આપણા સનાતનનું ગૌરવ વધારવાનું ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે.